અહીં મહિને મજૂરોનું ઠકાણું ના હોય, મારા દિવાળું આવે ને પૈસા ખૂટી જાય. હવે કડીક બેહું તારે. મારું હારું મજૂરી કરી કરીને મરી જઉં છું, પણ મારા કાકાની સોગન રૂપિયો રહેતો નહીં. દિવાળું હવે 2 દાડા વારસી, કોક કરવું પડશે કે લાય બજાર થી આ રોડે શેટ ઉપર પેથાન છેતર થી જતો. હા પીથાજી કેમ છો? હા ગફુરજી. હા જો રહો છો? આ વિદેશમાં રહું છું. વિદેશમાં રહો છો? શું કરો છો? એમ કરોડપતિ હું તો. કરોડપતિ? અમિત મજૂરો કરી કરીને મરી ગયા, રોડપતિ જ રહ્યા હો. મારું હારું તમે કરો છો શું? હું દર ધનતેરસે ધન પૂજન કરું છું. આ એટલે તો ગામડે આવ્યો છું આ ધન પૂજન કરવા. જો સિક્કો મહારાજે આલ્યો તો. સિક્કો? ઓએ. ઓહો સિક્કો તો જબરો છે. ઓએ ક્યાં મહારાજે આલ્યો તો? આ ઈ તો સી અમાર વિદેશમાં. વિદેશમાં છે એમ? તો મને લેવરાવો તાર. તમને ના આલી તો. કેમ ના આલી? મારે ઓળખાણ થોડી છે ને એટલે. એટલે એવું છે એમ? તો સિક્કો આલો તાર, હું પૂજન કરી. સિક્કો તો હું નહીં આલતો કોઈ. એટલે ભાઈબંધ ને કરોડપતિ બનાવો. ના ના હું હવે જઉં તાણ, મારે ધન પૂજન કરવાનું છે. ઓહો ઓ ગફુરિયા, પણ મારા કાકાની સોગન જો આ સિક્કો હું ના લઈ જઉં ને તો હું એ પેથો. ઓ નો લાય લે તને ધન પૂજન કરી નાખું હવે. ઓહ ગફુરિયા ધન પૂજન કરો છો એમ ને? પેથો આવ્યો. સિક્કો જો લૂટે ગયા લૂટે. હવે જવું પડશે ચોક સિક્કો ગોતવા લ્યા. હા આ વાત ની તો સિક્કાની તો 3 જણા ને જ ખબર હતી. એક મને, એક પેથાને અને એક મહારાજ ને. તો આ સિક્કો તો પેથો જ લઈ ગયો છે કમ્પ્લીટ, મને ખબર છે. હા આ સિક્કો તો મારી હાથમાં આવી ગયો છે. હવે મજૂર હવે ઘડીક કલાક હોઈ જો અને પછી ધન પૂજન કરી અને પછી કરોડપતિ. પેથા કેવા ઊંચા છે સિક્કો લઈને પાછા. એ પેથા હો ગફુરજી આયા. સિક્કો લઈને ચમ ઊંચો હે? કેમ સિક્કો? તને હાલ તરફ તને જ ખબર હતી, બીજા કોને ખબર છે? એટલે તમારો સિક્કો ચોરાનો એમ? ઓય એટલે હું લઈ ગયો. ઓય એ ગફુરજી કહેતા ને હું સિક્કો નહીં લઈ ગયો યાર. એક સડાઈ દઈશ હમણાં, સિક્કો લઈ ગયો છો. એ સડાની વાત માપે રાખજે. ઓય પીતો હું નહીં લઈ ગયો યાર સિક્કો. કોણ લઈ ગયું હે? અલા હું જ લઈ જાઉં. જા થાય ને કર લેજી. હા જોઈ લેજી. મન તો તમે થાપ દઈ ગયા, પણ હવે તો માણસો બોલાય ને તને ભાગવો પડશે ને સિક્કો પાછો લેવો પડશે. હાલ તો હું દઉં છું કે યાર ફોન તો કરવો જ પડશે, મને મારી જાય. હલો હા રમતોજી બોલ્યા? ઓવે હા તો આપડે હવેલી આવજો. એક જણા ભાગવાનો છે. હારું હું મારા બંદા બોલાઈને આવું જ છું. હારું તરત આવજો પાછા. એ હો પેલા ચાન આવી તમે આઈ ગયા? એક જણા ભાગવાનો છે. ઉપાડો ફોટો પાડજો. હા પાડી જ નાખવાનો. અને એક વસ્તુ લઈ લેવાનું કે સિક્કાનું કેજો કે સિક્કો લીધો તો તે આજે પણ આખો મન નો કોઈ આખો નહીં, ખાલી યાન સિક્કો કબૂલ કરવાનો છે. સિક્કો કબૂલ કરો. સારું તો જીવ તો હટમો કરીને આવતા અને સિક્કો લઈને દબાનો પાવ. હા સિક્કો કેટલા પૈસા આલીશ 500 રૂપિયા. હા તાર કે 800 લે આવડું છે ને એ ફૂટો લે. મારું નામ છે કાળુ કાકડી. ગમે વાળે તોડ દઉં લાકડી. એ ચીવા છે લે. હા કોણ જો? એ કોણ છોડા? એ
શોખ લે શીખવો તો મારી મુઠ્ઠીમાં એટલે એમ નહીં પતંગ શોખું હું શીખવો એમ ના આલું શીખવો હાલું પતંગ શોખું શીખવો તો નહીં મળે આજે નહીં મળે કાલે નહીં મળે માપે રહ્યો ને કોબા ઉપડી જાય પા શીખવો જોવા તમે ગફુરિયાને ઘરે જઈને આલ દેજે. ગફુરિયા નાની તમને દાલ દુવાલ જ શીખવો મેં ચોક નીચો તો પણ હા તો યાદ નહીં લો શીખવો હાલ દેજો કપુરિયા ને હારું. અને ઓપડો આજ પછી નોમ ના લેતા ને કે કશું નહીં કરું તમને નહીં ઓળખતો ટૂંકાઓ સબૂતી માટે મેલીને જાઓ. મારા હારા ચિયા હતા પથારી પહેરીને જતા રે અમારા